કર્યા સિવાય આપણે પામી પણ શકતા નથી. તો આ ભૂમિ ઉપર આપણે આ જગ્યાઓ ઉપર કે સંકલ્પ વિકલ્પ અને ખુલ્લા મેદાન જેને ગગન મંડળ કે છે, શૂન્ય મંડળ કે છે, બ્રહ્મદ્વાર કે છે, એના કેટલા નામ છે. તો અહીં અલોપ થઈ ગઈ એટલે આપણું આવાગમન જેને કહેવાય છે મોટામાં મોટો ફેરો જન્મ. જન્મ મરણ આપણું જીવતા જ કરી જાય છે. મોવા પછીની તો વાતો છે, અનુમાન છે, એ આશરો છે. આ જે છે એ પ્રત્યક્ષ છે, પ્રગટ છે અને એની અંદર મહાપુરુષો સંતોની શૈલી એટલે એને રજિસ્ટર શ્રેણી કરી આપવામાં આવે કે આ બ્રહ્માંડની અંદર કઈ એવું કે છે કે ભાઈ ભૂલો પડે, કારણ કે આવાગમન ફરી રહેતી મટેરિયલ બના કે છે કે ભાઈ દેહ બંધાતો નથી. દેહ બાંધવા માટે મટેરિયલ જોઈએ ને, ઈચ્છાઓ જોઈએ, વાસનાઓ જોઈએ, તૃષ્ણાઓ જોઈએ. જો આ રહી જાય તો દેહ બંધાવાનો છે, પણ આ નહીં રહે તો કહ્યું છે કે ભાઈ જીવતા જ આવાગમનમાંથી તમે મુક્ત થશો. આ જ જગ્યા પર સંતોએ કરી. બીજી કોઈ જગ્યા એવી આ બ્રહ્માંડમાં કોઈ ભમર ગુફા છે? ભમર ગુફા એ પોતાની પાસે છે અને જ્યાં માયા પણ પડતી નથી, જગત પણ પડતું નથી, સંસારિક વિચારો પડતા નથી, કોઈ પણ વિચારો એને લેશ માત્ર કનડગત કરી શકતા નથી. એટલે એને નિર્મળ અને ન્યારો દેશ. શબ્દની અંદર પ્રકાશ પડ્યા છે, શબ્દની અંદર અનુભવ પડ્યા છે. જે આપણને ઘર પડે, જે આપણને અનુકૂળ લાગે એ તમે કરશો તોય તમારું જીવનનું કે છે કે ભાઈ કમાણી ફરી કઈ ખોટવાય નહીં. પણ એની અંદર નિખાલસથી, નિષ્કામથી અને નિર્ભયતાથી તમે ભજન કરો. તમારું ભજન તમારે કરવાનું છે. ગુરુના સાનિધ્યમાં રહી અને ગુરુ મહારાજનું ચિંતન કરવાનું છે. કોઈ બીજાનું ચિંતન આપણે કરવાની જરૂર નથી. એટલે મહાપુરુષો સંતો તો કહે છે
Oh,
Oh,
परम सुगुणं केवलं ज्ञानमूर्ति तत्त्वातीतं गगन सर्वसं तत्त्वमैश्वरविलक्ष्यम् एकं विमलं जलं सर्वधीशायिभूतं भातिनं त्रिगुणरहितं सद्गुरुतं नमाय नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वराय गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अज्ञानतिमिराय ज्ञानाय शलाख्याय शास्त्रमेवेद्यं तस्मै श्री गुरुवे नमः अपारगमनाकारो व्याप्ति चराचरं तत्पदं दर्शिनं तस्मै श्री गुरुवे नमः Hare
આપણે આપણા ઘરના જ છે, પણ તોય વાપરતા હાથ પાછા ખાસા અલ્યા તો જ્ઞાન લીધું કુંડલી કશું નહીં આધાર બધી મારું એમ જેવું કરતા છે શું ચોપડીમાં આવ્યું છે તો જાહેરમાં આપણે બોલીએ છીએ પણ કશું નહીં. વિચાર કરો કે આપણું પુરુષાર્થ તો આટલું બધું પાછું હશે અત્યારે તો આપણે સશક્ત છે, નિરોગી છે. જો આપણો પુરુષાર્થ આવો બાકાત હશે તો આપણે શું કરીશું? ક્યાં આગળ જઈને ઠરીશું? ક્યાં આગળ જઈને આપણે શાંતિ લઈશું? ખરાખરીના ખેલ છેલ્લે છે. અત્યારે ચાલ્યું પછી એટલે જ મહાપુરુષો આપણને અગાઉ ચેતાવે છે કે ભાઈ જાગો 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 ને એવું જ અંદર આ લોકો બધા કમ્પ્લીટ કરે છે મને અહીંયા પછી કેટલા વાહન ભેગા થાય કરવા તો આટલી બધી આળસ આટલી બધી પ્રમાદ છે ના હોય આપણે માગી દેવું જોઈએ. ભાઈ આપણે નાના થઈ જવાના ને સ્વર્ગયાન યોગ માર્ગનું પહેલું પગથિયું છે कि दिन में चंदा चलाओ, रात्रि ની અંદર કે છે ભાઈ સૂર્ય ચલાવો, સાયંકાળ કો સુષુમ્ના ચલાવો. કોના જે પુકડો છે, કોના જે પુકડો છે આ મન બુદ્ધિ ચિત્તની બ્રેકો છે. તેનાથી આપણને સ્વર્ગયાની છે. સ્વર્ગયાની ભૂમિ ઉપર જ્યાં જ્યાં ફરે ત્યાં આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે કે પવિત્ર ભૂમિ ગણાય. જ્યાં જ્યાં એનો પગ ખાલી પડે તો એ પવિત્ર. આટલું બધું સ્વર્ગયાની અંદર તાકાત. અને એ સ્વર્ગયાની તો આપણે ઘણા લીધું રાખતા જ નહીં. અહીં ટાટા કરી સ્વર્ગયાન એટલે શું છે? પેલા કશું નતું, આ રૂપ કશું નતું, પોચો લાકડો કોનની અંદર નાખતા, નાકમાં નાખતા હતા, કોનમાં નાખતા. અત્યારે ટેકનોલોજી જમાનામાં જો કેટલી બધી સુવિધા પણ છતાંય આપણે એને કરી શકતા ના હોય તો આ લુખેલું જ્ઞાન ચાલશે નહીં. હવાદાર કશું જ નહીં. માટે સંતો પુકાર કરે છે કે આવા જગ્યાઓ પર આવું કેમ ગોઠવવામાં આવે કે આજે ઘેર તમે કશું ના કરો એનો વાંધો નહીં, પણ અહીં હા સારા પછી તમે રોજ 7 દિવસની અંદર જો તમારું કે છે લક્ષ્ય કેળવાયેલું હોય ને તમને જો ઉમંગ હોય, તમને જો રંગ હોય અને તમારી જો ખરેખર લગની હોય તો એ કે છે કે ભાઈ અનુભવ થયા વનો રહેતો. દરેકને થાય એવું નથી. ગુરુ મહારાજે આપણને મોકલ્યા છે, ગુરુ મહારાજના આશીર્વાદથી આવ્યા છે. આપણું કશું ન ચાલે એવું છે. સમય એ ગોઠવાય છે આપણા માટે. અમૃતિ એક ઘડી કે આ ઘડી, આ સમય, આ તક જે છે એ તક વારે વારે આપણે ભોગવી શકીએ એવું છે. એટલે પુકાર કરીને મહાપુરુષો આજે જીવનની અંદર ભારતના ખૂણે ખૂણે આ વિદ્યા પહોંચતી થાય. બહાર તો બધા જાણે છે, પણ જાણીને જોઈએ માણી શકાતું ના હોય તો ભારત એ ઋષિમુનિઓનો દેશ છે. ભારત એ કહ્યું છે સુરાશક્તિઓની ભૂમિ છે. એટલે કહ્યું છે કે બહુ રત્ના વસુંધરા. ભારતનો આ શિલ્પ છે. ઇંગ્લેન્ડમાં કહે છે કે ભાઈ વિદેશોની અંદર આવો શિલ્પ નથી. ઇંગ્લેન્ડમાં એક ભગવાન ઈસુ થયા છે. જ્યારે આપણા મહાપુરુષો એમ કહે છે કે ભાઈ ભારતની અંદર ઘણા ઈસુ થયા છે. દાતા ભક્ત અને સુખ. દાતાર સામે ભારત આગળ છે.
પછી દાતાતાની જોડે જોડે કહ્યું છે ભાઈ ભક્તની અંદર પણ આગળ છે, શુરવીરની અંદર પણ આગળ છે. તો એક ઈશુ એ ઇંગ્લેન્ડની અંદર થયા છે, પણ ઈશુ તમે જુઓ કે ઈશ્વરને જ ભગવાન માને છે, ઈશુને જ પરમાત્મા માને છે, ઈશ્વરને જ ઈશ્વર માને છે. બીજા કોઈને ઈશ્વર માનતા નથી, બીજા કોઈને ભગવાન માનતા નથી. તો તમે જો એ લોકો સુખી છે, એ લોકો કહે છે કે ભાઈ કોઈ દુઃખી નથી. જ્યારે અહીંયા આપણે શું બધું ખરાઈ ગયું છે, અહીંયા આપણે બધું જીવનની અંદર કહ્યું છે કે ભાઈ જાણે છે, બધું જાણે છે, પણ લાભ લેવાને માટે લોભને લઈને, લાલચને લઈ ફસાઈ જઈ. અત્યારે ધર્મ પરિવર્તન તો થાય છે, અને એ ધર્મ પરિવર્તન હિન્દુ ધર્મ છોડાઈને કહ્યું છે કે ભાઈ ક્રિશ્ચન ધર્મ અપનાવવા. તમામ ખર્ચ અને તમામ ગણવાનું અને રહેવાનું બધું જ સુવિધા આપી દે છે. એથી કરીને કે ધર્મ બદલાય. ધર્મ શું છે અને ધર્મની અંદર પરમાત્મા શું છે, ભગવાન શું છે? ભગવાન દરેકના એક જ છે. શાયર જેવાને બોલવું પડ્યું છે કે મુલ્લા બેરા નહીં. મહાપુરુષો કહે છે કે ભાઈ પરમાત્મા જે છે, મુલ્લા જે બોંગ પાડે છે કે છે કે ભાઈ અલ્લાહ બેરા છે. બોંગ પાડવાની શું જરૂર છે? એ તો મન મેં ભજન કરીએ તો મોબરી લેવું, કાયડો પાડીએ તો મોબરી લેવું, પણ લોકો જણાવવાનું કોઈ માર્કેટિંગ છે. ભજન એ ભજન, અને ભજન જેમ એ રીતે કઈ થાય છે તેમનામાં એક જ છે, આપણામાં એક જ છે. સારી સૃષ્ટિની અંદર એક જ છે, જેમાં સૂર્ય એક જ હવારમાં ઉગે છે, સોળે કળાથી છે. તો એ સૂર્યની અંદર એવું કયું તત્વ આવ્યું, એવું કઈ ભેદ બુદ્ધિ આવીને એને કોઈ જગ્યાએ એને કહે છે કે ભાઈ સચરાચર પૃથ્વી પર પ્રકાશ જ કરશે. એનામાં કોઈ ખેદ ના આવે, એનામાં કોઈ વેર ના આવે, એનામાં કોઈ ઝેર ના આવે, એની પરમાર્થથી ભાવના. તો એ એક જ તત્વ છે. અહીં સૂર્ય છે, ફોરેન સૂર્ય છે, આ બધે સૂર્ય અલગ અલગ હોય. છતાંય કહ્યું છે કે ભાઈ ભારતની અંદર આ બધી ગ્રંથિઓ જે છે, આ બધું હજુ માનવીય છે, હજુ કઈક પુરુષો ભૂલા પડે છે. સાચા સંતોની વાત જો આપણે નહીં માનીએ તો હજુ આપણે બધા કહીશું, હજુ વેચે વેચે પડી જઈશું. તો એનો સાર નહીં. સાર તત્વ જે છે, બોધ તત્વ જે છે, જેને સંતો ઉપદેશ છે કે આ દેશમાંથી લઈ જઈને આપણને આગલા દેશની અંદર નાખે છે, એટલે ઉપદેશ છે. અને એ ઉપદેશ કે છે દરેકને ધારણ હોવું જોઈએ, દરેકના હૃદયની અંદર એ વિદ્યા કે છે કે ભાઈ કોઠાની અંદર હોવી જોઈએ. તો આ વિદ્યા કે પાવર વાળી છે, કુમારી વાળી છે, શક્તિ વાળી છે, જ્યાં સુધી આપણે માન્યું નથી, જ્યાં સુધી આપણે માર્ગની અંદર સિદ્ધવત થયું નથી, ત્યાં સુધી આપણને એનો નમો લાગે છે. બાકી વસ્તુ મહાપુરુષોએ જે આપણને નક્કી નિર્ણય કરીને આજે 100,000 વસ્તુ વાર નક્કી કરી. જૂઠું આપણને આ પકડાય. જૂઠું તો દુનિયાના લોકો પકડાવે છે, સમાજના લોકો પકડાવે છે, લોકાકાર પકડાવે છે. બાકી આવું છે. કર્મકાંડ અને જ્ઞાનકાંડ બે અલગ છે. જે દુનિયા કરે છે, દુનિયા જે આજે માની રહી છે, બધો જ કર્મકાંડની અંદર. હોમ કરે છે, હવન કરે છે, કે ગમે 108 કરે કે 1008 કરે, તો આ બધો કર્મકાંડ. જ્ઞાનકાંડ જ્ઞાનકાંડ તો આપણે જે આજે કરી રહ્યા છીએ એને જ્ઞાનકાંડ.
કૃષ્ણએ ગીતાની અંદર ચોખ્ખું લખ્યું છે કે એ અર્જુન કર્મ કરતા જ્ઞાન કાંડ જે છે એ ભૂતો ખુદ કૃષ્ણએ ગીતાની અંદર ઓનો ફોડવાનો પાડ્યો કર્મ કાંડની અંદર તો કહે છે બહારી વસ્તુને બહારનો ઉપયોગ કરીને અને ઘી તલ જવ અને કહે છે ભાઈ યજ્ઞની અંદર ઊભું અને તોય એને કૃત્રિમ થયું ઓમ પ્રાણાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ઓમ ગજુદેવાય અપાનાય સ્વાહા દરેકની અંદર તમે બેહીને સાંભળો તો દરેકની અંદર યજ્ઞમાં આ જે પાંચ જેને પ્રાણ કહે છે એ ઉભાય પણ બહાર ખરેખર ઉભાના હોય છે અંદર તો એ ડુપ્લિકેટ છે જ્યારે આપણે કરીએ છીએ ઓરિજિનલ વસ્તુ જેમ રામે કરી છે કૃષ્ણે કરી છે મહાવીરે કરી છે બુદ્ધે કરી છે દરેકની અંદર કે છે કે ભાઈ જાગૃતિ જ્યાં સુધી નહીં જાગીએ ત્યાં સુધી આપણું જીવન રૂપી જે અજ્ઞાન વાગેલું છે એનું કદાપી કાળ જવાનું તો આપણને થવાનું નથી માટે સંતોની જે સંજ્ઞા છે એ આપણે સમજવાની છે આજે આખા યોગ માર્ગ આ સંધ્યાની અંદર આપણે જો વિચારીએ તો એની અંદર એટલા બધા ગુણારક શબ્દો અને ગુણારક જો આપણને ઉકેલ પડી જાય તો આ વિશ્વની અંદર કહ્યું છે કે આ બ્રહ્માંડની અંદર કઈ આપણને ભટકવાનું રહેતું નથી એટલું બધું એની અંદર શબ્દોની અંદર તાકાત છે અને એ શબ્દોથી જ આ ભારતની અંદર પાવર ભેર કરી શકાય છે કુમારી ભેર કરી શકાય છે કોઈ તમને કાઢી શકે એવું આ વિશ્વમાં નથી એવું મહાપુરુષોનું કથન છે એવો અનુભવ છે જ્યાં સુધી આપણે જાગૃતિમાં નથી કમ્પ્લેટ જો આપણું જીવનની અંદર બની જતું હોય વખત રાખીને એક વાર ફરવાનું આવે 1000 વાર ફરવાથી કઈ મળી શકતું નથી પણ વખત રાખીને કુમારી ભેર કે જીવનની અંદર પાવર ભેર છે કે કોઈના ડરાયા આ દુનિયાની અંદર ડરવાની જરૂર નથી સદગુરુ તમારે માથે છે સદગુરુ તમારા માથે છે કે આ બ્રહ્માંડની અંદર તમે નુગરા નથી તમે સુગરા તો તમારા માથે કે છે કે છત્ર છાયા કોઈ પણ તમારો વાર ઊભો કરી શકે તમારું જીવન બગાડી શકે કે તમારા જીવનની અંદર ખલેલ પહોંચાડી શકે એ કોઈ પણ આપણે જ એના વિચારો અને આપણે એના વિકલ્પો આપણે એના કહે છે કે ભાઈ દૂષણો આપણે તો આપણને નડી શકે એટલે કહ્યું છે કે ભાઈ કોઈનું જોવાની જરૂર નથી આપણે પોતે પોતાનું કે છે કે જીવન જોવાનું છે અવગુણ સાપુ દ્રષ્ટિ કદાપી કાઢ કરવી નહીં ગુણોની હોમે દ્રષ્ટિ રાખવી અવગુણ તો આ દુનિયાની અંદર એટલા બધા ભરેલા છે કે એનો કોઈ પાર અત્યાર સુધી પહોંચી શક્યો નથી જેટલા જ અવગુણને કહે છે કે ભાઈ ગ્રહણ કરો છો એટલા જ ગુણ જો તમે ઉતારી દો તો હાલ પરમાત્મા સ્વરૂપ બની જાય એમાં કોઈ શંકા છે દ્રષ્ટિ આપણી અલગાવમાં હોય છે દ્રષ્ટિ આપણી કહે છે કે ભાઈ હા કહે છે કે ભાઈ જે નામ વિચારવાનું હોય એ વિચાર્યું છે શાસ્ત્રોએ પણ કહ્યું છે કે વિચારે પરમ જ્ઞાન હારા વિચારો છે તો આપણને પરમ જ્ઞાન એટલે બીજું જ્ઞાન પણ જીવનની અંદર પડી કોઈ નાતી જાતી નથી અને કોઈ કહે છે કે ભાઈ કોડ પણ કોડ શું છે નાતી જાતી શું છે અસલ આપણું જે કોડ જોવા જાય અસલ આપણું જો પોતર જોવા જાય તો બાલ્યો કોડ જોવા જાય તો માતા પિતા છે અને બીજા નંબરનું પોતર મેં જોવા જાય તો સદગુરુ એ જ આપણા દેવ છે એ જ આપણા ભગવાન છે અને એ જ આપણા ઈશ્વર
બાકી દુનિયામાં બીજું કોઈ હારે હાથ છે એટલે સંજ્ઞાની અંદર આજે સમજ અને શાળા કહ્યું હજારો વાર કહેતી કે બે જગ્યાઓ જવાથી જો આપણું મન અને જો આપણા વિકારો ના મળતા હોય તો એ જગ્યાઓ ઉપર જવાથી કોઈ ફાયદો નથી. સદગુરુનો સત્સંગ છે, કોઈ મૂર્તિ અમે તમે નથી. તમે જે બેઠા છો તમારી સમજ છે જાગતી નથી. પેલી મૂર્તિ કે હેડો બે પગે લાગી અને પછી નારિયેળ ફોડી પાછા વળી જવું, પ્રસાદ મૂકી દે, એવી ઇજ્જત એક આસ્થા. જ્યારે આ પ્રગટ મૂર્તિ છે તેની દિવ્ય દ્રષ્ટિ જે છે એ પણ પ્રગટ પેલી મેળવવી પડે છે. પેલાને આપણે આજ્ઞા કરવું પડે છે, પેલાને આપણે આજીજી કરવું પડે છે. જ્યારે મને એવું આજીજી નહીં, અંતરને ઉતરી નહીં કે છે કે ભાઈ આપણે જો બે ઘડી કરીએ તો ગુરુનો આશીર્વાદ. ગુરુ કોઈ દાડો શ્રાપ એમની છાતી બોલી ધન્યવાદ છે એવો આશીર્વાદ. પણ સાચા ગુરુ જ્યારે મળે, અનુભવી પુરુષો મળે ત્યાં સુધી છે. બાકી આ સંસારની અંદર આ શરીર દેહ છે, આ દેહની અંદર કહ્યું છે કે ભાઈ મહાપુરુષો આપણને સમજાવે કે ધોલ સૂક્ષ્મ કારણ અને મહાકારણ ચાર અવસ્થા અમે દાગી. ચાર અવસ્થાનું દાગીનું છે. એક શરીર આપણે જોઈ શકીએ છીએ અને સ્થૂળ શરીર કહેવાય. એક શરીર આપણું આંતરિક પડેલું છે તો એને સૂક્ષ્મ કહ્યું છે. ત્રીજું શરીર કારણ કહ્યું છે. ચોથું શરીર મહાકારણ. તો ચાર એટલે કહ્યું છે શરીર ચાર નથી પણ વિચારોનું વિભાજન પાડી અને એને કહ્યું છે કે ચતુર્ભુજ આપણું સ્વરૂપ. ઢોલ છે, સૂક્ષ્મ છે, કારણ છે, મહાકારણ. જ્યારે એમના વિચારો અલગ છે. ઢોલ દેહના વ્યવહારો જે છે આપણે જોઈએ છે, વાપરીએ છીએ, એ કહ્યું છે કે જગતના લોકો જોવા. સૂક્ષ્મ દેહના વ્યવહારો એવા સમય પડેલા છે કે જે અડીનહનો હોય, શબ્દ હોય, સૂક્ષ્મ દેહના વ્યવહાર. કારણ દેહના જે વ્યવહાર છે એ કારણ દેહના કાયમ આપણો વાસ હોય ઘરની અંદર. 24 કલાક જે ઘરની અંદર આપણો વાસ હોય છે અને જે અડીન શબ્દ છે અને આ જે મારું તારું છે, પુત્ર છે, પત્ની છે, બાપ છે, મા છે, આ બધા કે છે કારણ. મહાકારણ જે છે એ પોતાની અસ્થિ સિવાય કોઈ ભાસ નથી. સંતો સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ કે ત્રણ માર્ગ કરીને ચોથાની અંદર આપણને લઈ જાય છે કે મહાકારણ. મહાકારણ ને આપણી અસ્થિ છે. મહાકારણ ની અંદર આપણું ચૈતન્ય તત્વ પડેલું છે. અત્યારે બેઠા છે મહાકારણ નો બેઠા છે. સ્થૂળ નહીં, સૂક્ષ્મ નહીં, કારણ પણ નહીં, મહાકારણ ની અંદર આપણે આજે અભ્યાસ કરીએ. એ મહાકારણ. તો આ બધી સંજ્ઞાઓના બધા જે પર્યાય નામો છે એ સમજ ના સમજ તો જીવનની અંદર જેવું આવે એવું પ્રસ્થાન થાય. એટલે જ ટકોર સંતો 24 કલાક અખાડની અંદર ભલે વાતો કરતા હોય, ભલે ભજન ગાતા હોય, ભલે ગમે તે બાલી દઈ ગમે કરતા હોય, પણ એમનું મોર કેન્દ્ર જે છે ને એમનું લક્ષ્ય જે છે એ તો કોઈ હટાવી શકતો બહારથી તમને ઘટાડી શકે છે પણ અંદરથી તમને કોઈ ઘટાડે. એટલે મહાપુરુષો કહે છે કે આંતરિક ભજન, બહારી બહાર જવું હોય તો કોઈ દ્વારકા જવું હોય તો લાઈનમાં ઉભું રહેવું પડે, ડાકોર જવું હોય તો લાઈનમાં ઉભું રહેવું પડે. અને તે પાછો ટાઈમે પહોંચે ખરા કારણ કે જવા ઉઈ ગયા ઊંઘી હોવ ને પણ આ મોડો પેલો મોડો બે મોડો ભેગો થાય છે. મહાપુરુષો કહે છે કે ભાઈ
વિષ્ણુના દરવાજા જેમ 24 કલાક ખુલ્લા હોય છે એવી રીતે પરમાત્માના દ્વાર કોઈ દાડો બંધ થતા. આ તો લોકો બધું ચિતવન કરી અને લોકોએ આ બધું ચિતરી નાખ્યું છે. અને તે ઘાટવાળા જોવાનું શું જોવાનું તો મોમાં ઉભા રહે ભાઈ જણા શું કરે મોમાં જઈને ઉભા રહે તાજો પાડે પછી કે થોડી વાંચો તું જા લખા ને તને જાગતા નહીં લખા બે દંડા હા હારા વાંચો શોની એ તો નહીં દેખાડી. પણ આપણી દ્રષ્ટિ આપણે હોમું જોઈ રહી આપણને એમ લાગે કે હોય આ પટપટા પણ આપણી પટપટતી એ તો ચેતાની ઉગાડી નહીં કે કોઈ દાડે તો મોબર્યું કે ભાઈ વાંચો આવી કે અમે બુદ્ધ્યો આવ્યો આપણને અમુક ઉંમર થાય એટલે નહીં આ 60-70 વર્ષ ફિલ્મમાં પોકે એટલે જો બુદ્ધ્યો આવે તો મળા આવે પછી વાંચો પછી પાણી જમે નહીં બધું તો. પણ આ તો એક ખાલી મૂકીને જગતને ભરમાવાની જગતને શ્રદ્ધા બેહાડવાની મુખ્યમંત્રી 2 રૂપિયા થાય બે મિત્ર હતા એની એટલી બધી ગાળ ગઈ તો એ બીમાર પેલા ને એમ થયું કે આ મારો મિત્ર છે નાનપણનો લંગોટિયો છે અને હવે કે તેની અવસ્થા થઈ તો ખબર કાઢવા માંગતો ખબર કાઢનારો છે ઉડેડિયો માનવમાં કહું જવું ખરો પણ જાય એટલે કે બીમાર માણસ હોય એટલે ખબર પૂછવી હોય તો એને સવાલ તો કરવા જ પડે. તો કે છે ભાઈ બહુ માંદા હોય ને કદાચ કે છે ભાઈ જઠરાગ્નિ બંધ પડેલી હોય તો ખાવાનું ના પચતું હોય તો હલકો ખોરાક લેતા હશે. તો પેલો પ્રશ્ન બની ગયો. પછી કે છે ભાઈ સારો ડોક્ટર હશે કોઈ સર્જન ડોક્ટરની દવા ચાલતી હશે એ પૂછવાનું. એ બીજો પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન એવો ઉભો થયો કે ભાઈ બીમાર છે એટલે ખાટલો તો કહે છે કે ભાઈ એક બાજુ રાખતા હોય સાઈડમાં એટલે મને નક્કી થઈ કે લાય આવતો છે ગયો જઈને પછી બેઠો ને પછી જઈને પૂછ્યું કે જેવું છે હવે સારું છે ને હવે તો મોત આવે તો સારું છે પેલો શું કહે બહુ સારું પેલો કે શું પેલો હવે કે છે ખવાય બવાય છે પીવાય છે કે છે હવે તો પધરાય કે છે ખવાતા છે એ બહુ સારા કે પછી જાય કે પેલો શું પેલો શું દવા બવા હારા ડોક્ટરની તો ચાલતી છે ને હવે તો જમવાની ચાલે છે જમવાની પેલો શું કહે છે બહુ હારા એ ડોક્ટર બહુ હારા. કહે છે કે ભાઈ આ ખાટલો તમે જે રાખ્યો છે એ જગ્યા હારી એનો મૂળ આવે છે હારી ઊંઘ આવે છે આવે તો મહોણપ થાય સારું છે ગીત બહુ સારો આ ભારતને આવું આંધ્રે કહ્યું શું એટલે પેલા અખા ભગતે કહ્યું ભાઈ કહ્યું શું ને કર્યું શું કે વાંચે ગાલવાનું કાજલ ગાલે તમે જુઓ આ વિશ્વની અંદર મહાપુરુષો આપણને આવું જૂઠું પકડાવતા નથી. એક જ વંથળિયા આપણને પટકાડી રાખે છે અને એક જ ભગવાન બતાવે છે હજારો ભગવાન બતાવતા. એટલે સંત શરણ છોડવું નહીં અને મહાપુરુષોનો જ્યારે જ્યારે સમય મળે જ્યારે તક મળે તો સત્સંગ અવશ્ય સાંભળવો જોઈએ. તો કદાચ આપણી ગાડી કઈ વાટી ગુટીમાં અટવાઈ રહેલી હોય તો કહ્યું છે કે ભાઈ બહાર
સત્સંગ એ પવિત્ર વસ્તુ છે, પણ સત્સંગ એને ગંગાનું સ્નાન કર્યું છે. એક આકાશ ગંગા છે, કાશીમાં વિષ્ણુના ચરણમાં નથી, એ પણ ગંગા છે. અને એક ગંગા કે છે કે ભાઈ ગુરુના કે છે ચરણની અંદર જે દૂધ અને કે છે કે ભાઈ પાણી મિલાય અને કે છે કે ભાઈ જે અંગૂઠો થઈ ચણા મૂકી, એ ગંગા છે. એક સત્સંગ ગંગા છે, એક જ્ઞાન ગંગા છે, એક બે ગંગા કે છે આકાશ, એક આકાશની છે, એક કાશીની ગંગા છે. તો ચાર ગંગા આપણા, ચાર ગંગામાંથી કઈ ગંગાની અંદર ડૂબકી મારીએ તો આપણો ભાવ સુધરે. તો ચોથી ગંગા છે કે ગુરુ જે જ્ઞાન ગંગા છે, એ અમે ડૂબકી મારો તો ભાવ પડે, બાકી કશું ફેર પડે. ઘણા ચરણ પૂજા કરી પછી લાઈટમાં ચરણ પૂજા કરી, લાઈટમાં ચરણ પૂજા કરી કરે ખરા બધે દેખે પણ લે આપણી વાત લે આમ જોઈ મહારાષ્ટ્ર જોવા પેલું જાય ને આમ એનું મોડું થઈ જાય. જેટલો પાપ તમારા ના દ્વારે એવી શાકભાજીઓ પહેરી શકાય, પણ કશું બોલે પૂરો થાય છે. વિચાર કરો કે આ શું ગુરુ મને છે, પથરો મને ખબર પડતી. જ્યાં સુધી આપણે આવી ભૂલો કરીશું, ગુરુ કોણ છે? વ્યક્તિ નથી. ગુરુ કે છે કે ભાઈ શરીર નથી. આપણા શાસ્ત્રો, વેદો, પુરાણો પણ એની નથી કરતા. ગુરુ એટલે કહ્યું છે કે ભાઈ દેવાથી દેવનો દરજ્જો છે. ગુરુ એટલે કહ્યું છે કે આ બ્રહ્માંડમાં ઊંચામાં ઊંચું જેનું પદ દેવોથી અધિક છે, પરમાત્માથી પણ અધિક છે. પણ છતાંય તો આપણે આવી શંકા કુશંકા લઈને ભરી તો કહ્યું છે કે જીવનની અંદર આપણો ઉદ્ધાર નથી ને નથી. મહારાજને પણ દોડાવવા નહીં, તાર ધોવા હોય તો નહીં, મહારાજને કોઈ ગરજ જ નથી. પણ આપણને 1000 વાર નક્કી થાય તા પછી કહ્યું છે કે ભાઈ કાર્ય ઉઠાવ. કોકનું કહેવાથી એમ પૂરા પેલા ભાવે ના હોય તો ગોદાય તો એ પૂજા ના. મહાપુરુષો કે છે કે તમારો ભાવ હોવો જોઈએ, તમારો પ્રેમ હોવો જોઈએ, અને તમારા હૃદયની અંદર કે છે કે ભાઈ જો વિશ્વાસ હોય તો મહાપુરુષો કે છે કે ભાઈ આ કાર્ય કરવાનું, બાકી નહીં. કોઈ આપણને બોલતે નથી અને કોઈ આપણને ભરવાને પણ કહેવા તૈયાર નથી. લોકોનું નહીં, તમારો આજમાં જ્યાં બધું કબૂલ નહીં કરે ત્યાં સુધી આ ભારતનો ભગવાન તમારાથી કઈક માંગ્યો છેટો છે ને તમારો એમાં વિશ્વાસ છે. વિશ્વાસ ગુરુ વિશ્વાસ છે અને એક આત્મબળ વિશ્વાસ છે. જે વિશ્વાસ છે બીજું કોઈ કાર્ય કરે એ તો હજારો ગૌમાં ચીનો પડી ગયો. એટલે ના કે છે કે ભાઈ દેખાદેખી વરગવું નહીં, દેખાદેખી કરવું નહીં, એનું ફળ હાલો આવતું. એટલે જોઈ વિચારી વાર વિચાર કરીને પછી કરો તો તમારું કાર્ય સરળતાથી સિદ્ધ થાય ને થઈ. બહુ ચાલવું નહીં, બરાબર? કારણ કે તમારા સારું સમજાણો ઘરમાં બેન દેખી પોતા કોઈ કરવાની તમને સારું લાગે, મને મારી દશા બેસી જાય. મહારાજે કથા ને ગોમાં કથા કરતા હતા, ખાસા સચે નહીં મહારાજને 80 વર્ષની ઉંમર થઈ. કથા કરવા જાય તો મોડું બોલું રહી જાય કે લાર પડી જાય ભાઈ જેમાં પાછળ બેઠા નથી તો પણ મહારાજે શેરડી નજર જોયું કે મારા કથા તો નહીં પણ આ મારી લાર પડે એમાં
તે મહારાજે પછી ચાલુ કથાની અંદર કહ્યું કે ભક્તજનો આ તમે જે મારી ટીકરી કરો છો, મારા દ્વાત કાઢો છો, ના લાર પડે છે, ખબર છે તમને શું છે? આ તો કહે છે કે ભાઈ ગંગા છે ગંગા. એક જણો ફૂલો બેસી રહી ઓટલું વધી મહારાજને કહે ભાઈ જો મહારાજ ગંગા હોય તો મારે તો હું કરી મહારાજ કહે છે એવું નહીં, તું સામે મારા ના ભાને લાગી. હું કઈ ગંગા કહું છું ને તું કઈ ગંગા સમજુ છું એ વિચાર. મારા જ્ઞાન ગંગાની જે અવિરત ધારા ચાલે છે એ હોય. પેલો પેલી ગંગા સમજે ફૂલો લઈને બેઠો થઈ જાય, મહારાજ ના બોલવા જ તો બોલતો. પણ મહારાજ આજ કરી દો ને કે ભાઈ રાખાઈ કોને પાણી જીવ તો આવ્યો હોય તો કલ્યાણ નહીં થયા હોય પાણી જોડે ના આવ્યો. તો એટલે આ સંઘને આવો. આ પુરુષો બહુ સિદ્ધાંત ધારી એટલે આપણે બંધ કરી પ્રસાદ વેચાય એટલે સમય થઈ ગયો છે. આઈને બેસી જજો. સદગુરુ રણછોડદાસ